અમરેલી જિલ્લામાં પાછોતરા વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું। ખાસ કરીને સાવરકુંડલામાં મગફળીના પાકને મોટું નુકસાન થયું છે। મગફળીના પાથરા વરસાદના પાણીથી પલળી જતા પાક સડી જવાની શક્યતા ઊભી થઈ। મોંઘી મજૂરી આપવા છતાં ખેડૂતોને મજૂરો નથી મળતા, જેને કારણે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ખેડૂતોએ માંગણી કરી કે સરકાર મગફળીના ટેકાના ભાવે વધારો કરે। હાલ 70 મણ મગફળી ખરીદવાની મર્યાદા છે, તે વધારીને વધુ મગફળી ટેકાના ભાવે ખરીદવામાં આવે। સાવરકુંડલા તાલુકાના વીજપડી પંથકમાં મોટા પ્રમાણમાં મગફળીનું વાવેતર થાય છે। જોકે આ પંથક મગફળીનું ખૂબ સારું એવું વાવેતર થાય છે। જોકે વરસાદ સારો હતો ને ખેડૂતોએ હોશે હોશે ખૂબ સારી વાવણી કરી હતી, મગફળીનું બિયારણ લાવી અને વાવણી કરી હતી। પરંતુ જે પાછોતરા જે વરસાદ થયા ને તેના કારણે ખેડૂતોની મુશ્કેલી વધી છે। હું દ્રશ્ય બતાવીશ કે જે આગોતરું જે મગફળીનું વાવેતર ખેડૂતોએ કર્યું હતું અને મગફળી પાક ઉપર આવી હતી, ત્યારે વાડી ખેતરપડાની અંદર મગફળી હાલ અત્યારે પાથરા પીડ્યા છે અને સતત 7-8 દિવસથી જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે, વરાપ નથી નીકળતી, તેના કારણે મગફળીના પાકને મોટું નુકસાન પહોંચ્યું છે।